સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં। હું છું આપની સાથે હેતલ ભગત। વડોદરામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરાના દિવાળીપુરા ન્યાય મંદિર જિલ્લા કોર્ટ સંકુલમાં વૃક્ષારોપણ સમારોહ યોજાયો હતો। વૃક્ષારોપણ કાર્યક્રમમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન જે.એલ. ઓડેદરા, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ.બી. પાંડે, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી બી.જે. ગઢવી, વકીલ મંડળના સેક્રેટરી રીતેશ ઠક્કર અને વડોદરા વકીલ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના સભ્યો તથા વકીલો ઉપસ્થિત રહીને કોર્ટ સંકુલમાં 100 થી વધુ વૃક્ષોનું રોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી। વૃક્ષોનું જતન થાય, નવા વૃક્ષો વાવે, જેથી કરીને આપણું જે ટેમ્પરેચર છે, ગ્લોબલ વોર્મિંગ થાય છે અને પર્યાવરણને જે કંઈ નુકસાન થતા હોય એ બધા અટકાવે, થોડા રિવર્સ થઈ શકે અને એ માટે બધાએ સહિયારો પ્રયાસ કરવો। દરેક કુટુંબમાં એક બે વૃક્ષો એમની જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે વાવે તો પૃથ્વીને ઘણું જે આ ગ્લોબલ વોર્મિંગ છે એ ઘણું ફરક પડશે અને માણસોને રહેવા લાયક રહેશે અને આપણે બધાને એનો ફાયદો થશે। હું ઈચ્છીશ કે દરેક માણસનું ટાર્ગેટ મિનિમમ એક વૃક્ષનું હોય, જેથી કરી અને આપણે જેટલી વસ્તી છે એટલા પ્રમાણમાં વૃક્ષો થાય અને ગરમી અને ગ્લોબલ વોર્મિંગના પ્રકોપથી આપણે બચી શકીએ। આજે વિશ્વ પર્યાવરણના દિવસે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા આજરોજ અમે સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી ગુજરાત રાજ્યના માર્ગદર્શન નીચે વડોદરાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે જ્યાં આગળ છાંયડો નથી એવી જગ્યાઓ ઉપર અમે આજે વૃક્ષોનું વાવેતર કરી રહ્યા છીએ અને આ વૃક્ષોની અંદર મુખ્યત્વે જે પર્યાવરણનું જતન થઈ શકે કે જે એવા વૃક્ષો કે જેમાં પક્ષીઓ પણ આવી શકે, એવા વૃક્ષો કે જેનો છાંયો પણ મળી શકે અને એવા વૃક્ષો કે જે મેક્સિમમ કાર્બન ડાયોક્સાઇડ શોષી અને ઓક્સિજન પ્રોવાઈડ કરે છે, એવા વૃક્ષોનું આજે રોજ અમે વાવેતર કર્યું છે। આજના આ કાર્યક્રમની અંદર જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના દ્વારા તમામ જ્યુડિશિયલ ઓફિસર સાહેબશ્રીઓ, બરોડા બાર એસોસિએશન, LADCની ઓફિસ તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખાતે આજ રોજ અમે આ ટ્રી પ્લાન્ટેશનનો કાર્યક્રમ રાખેલ છે। કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।